નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ બંધારણ વાંચવું જોઈએ. તેઓ એસઆઈઆર પર એફઆઈઆર દાખલ નહીં કરી શકે, કારણ કે એસઆઈઆર પાસે ફક્ત એક જ ઠરાવ છે કે જે લોકો ભારતના નાગરિક છે તેઓ જ મતદાન કરશે. જે લોકો ભારતના નાગરિક નથી તેઓ મતદાન નહીં કરે. તેમને આમાં શા માટે વાંધો છે? ચૂંટણી પંચ ક્યારેય ભારતીયોના નામ નહીં હટાવે. આ વખતે બિહારમાં પણ એનડીએ સરકાર બનશે. ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37% નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46% મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29%, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50%, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38%, જ્યારે કે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49% વરસાદ નોંધાયો છે. કર્ણાટકના મૈસૂરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન શ્રી મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ મણિપુરમાં થયેલી હિંસા પર પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે પ્રધાનમંત્રીએ 42 દેશોની મુલાકાત લીધી છે, પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત નથી લીધી. મણિપુર છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી હિંસા સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ પ્રધાનમંત્રીને ત્યાં જઈને લોકોનું દુઃખ વહેંચવાનું મુનાસિબ નથી લાગ્યું. એશિયન ક્રિકેટ કાઉન્સિલની એશિયા કપના આયોજન અંગે 24મી જુલાઈએ ઢાકામાં એક બેઠક યોજાશે. બીસીસીઆઈ સહિત એસીસીના ઘણા સભ્યોએ રાજકીય અને રાજદ્વારી ચિંતાઓને કારણે બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ એસીસી અને પીસીબીને જાણ કરી છે કે જો બેઠક ઢાકામાં યોજાશે તો તે તેમાં ભાગ નહીં લે. ભારત ઉપરાંત શ્રીલંકા, ઓમાન, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ બેઠકનો બહિષ્કાર કર્યો છે. ભારતીય લશ્કરી ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલ હુમલાથી પાકિસ્તાની વાયુસેનાના રહીમ યાર ખાન એરબેઝને ભારે નુકસાન થયું હતું. આ રનવેનું હજુ સુધી સમારકામ નથી કરાયું. ભારતીય લશ્કરી કાર્યવાહી પછી પાકિસ્તાને 5મી ઓગસ્ટ સુધી આ રનવેનું સંચાલન બંધ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે રહીમ યાર ખાન એરપોર્ટ ભારતની રાજસ્થાન સરહદ નજીક બહાવલપુરથી લગભગ 230 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય થયું છે, જેના કારણે 40થી 50 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થશે, જ્યારે કે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગાઝાના દક્ષિણ ભાગમાં આવેલા ખાદ્ય વિતરણ કેન્દ્ર જીએચએફ પર ગોળીબાર થયો છે, જેમાં 50 પેલેસ્ટિયન્સ માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ઇઝરાયેલી સેનાએ પહેલા ચેતવણી તરીકે હવામાં ગોળીબાર કર્યો હતો, પરંતુ બાદમાં લોકો ઉપર સીધો ગોળીબાર શરૂ કર્યો હતો. ટેન્ક અને ડ્રોનથી પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટના અંગે ઇઝરાયેલી સેના અને જીએચએફ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જોકે સામે નથી આવ્યું. ભાષા વિવાદને લઈને અત્યારે ભારતના ઘણા રાજ્યોમાં હોબાળો ચાલી રહ્યો છે, ત્યારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ જીતી લીધા છે. મુખ્યમંત્રીએ એક પોસ્ટર શેર કરતા લખ્યું કે હૈદરાબાદ દરેકનું સ્વાગત કરે છે. તમે શું કહો છો, શું પહેરો છો, કોની સાથે રહો છો અને તમે શું વિચારો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. હૈદરાબાદ ખુલ્લા દિલથી દરેકનું સ્વાગત કરે છે. હૈદરાબાદ આવો, કામ કરો, મળો, વાંચો, રોકાણ કરો અને રિસર્ચ કરો. ઇન્ડિયા ગઠબંધનથી આમ આદમી પાર્ટી અલગ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સંસદના ચોમાસુ સત્ર પહેલા આમ આદમી પાર્ટી દ્વારા વિપક્ષી એકતાને મોટો ફટકો આપવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ફક્ત 2024ની લોકસભા ચૂંટણી માટે જ હતું. હવે અમે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી. દેશભરમાં ચોમાસાને કારણે વરસાદનો મારો ચાલી રહ્યો છે. ક્યાંક રાજ્યોમાં
દિવસભર ભારે તો ક્યારેક મધ્યમ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. IMDએ 19મી જુલાઈએ રેડ એલર્ટ જારી કર્યું હતું, જેમાં કેરળમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ હતી. આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ગાંધીનગર ખાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા મેલ એડ્રેસ પરથી 2 દિવસ પહેલા મેલ કરવામાં આવ્યો હતો, જેમાં તમિલનાડુના પત્રકારો અને રાજકીય હસ્તીઓનો ઉલ્લેખ કરવા સાથે રાજ્યના મહત્વના કાર્યાલયોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરાયો હતો. બોમ્બ ધમકીની ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બનાસકાંઠામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધી દાંતા અને લાખણીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. વરસાદને કારણે પાલનપુરમાં હાઈવે ઉપર પાણી ભરાયા છે. લાખણીના બજારો વરસાદી પાણીથી ભરાઈ ચૂક્યા છે. થરાદ પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગત 22મી એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેને હવે 3 મહિના પૂરા થવાને આરે છે. ત્યારે હજી પણ કાશ્મીરમાં પર્યટન પહેલાં જેવું નથી રહ્યું. ટેક્સીઓ, હોટેલ્સ, હોડીવાળાઓ, ઘોડાવાળા અને કાપડ બજારની આવક પણ પહેલાં જેવી નથી રહી. પર્યટન સ્થળો તો ખુલ્લા છે, પણ પ્રવાસીઓ નથી આવી રહ્યા. બીજી તરફ અમરનાથ યાત્રા પણ ચાલી રહી છે, જેમાં પહેલગામ અને સોનમર્ગમાં કેટલાક સ્થળો હજુ પણ બંધ રખાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વેપાર કરાર દ્વારા તણાવ ઓછો કરાયો છે. તેમણે દાવો કર્યો કે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ ગંભીર હતી. પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો એકબીજા સામે કાર્યવાહી કરી રહ્યા હતા. વિમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે મને લાગે છે કે 5 વિમાનો તોડાયા હશે. એક પછી એક એમ 3 વિવિધ સ્થળોએ ભૂકંપના આંચકા આવ્યા છે, જેમાં મ્યાનમારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારતની વાત કરીએ તો ઉત્તરાખંડના ચમોલીમાં ધરતી ધ્રુજી હતી. દરમિયાન 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં પણ 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે આ ત્રણેય ભૂકંપથી કોઈ નુકસાનના અહેવાલ કે જાનમાલની હાનિ થઈ હોય તેવા પણ સમાચાર સામે નથી આવ્યા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.